જય માતાજી રાહુલભાઈ. રાહુલભાઈ, આહિર સમાજની અંદર તમે આ ઢોલની અંદર જે મહારત હાસિલ કરી ખરેખર એ ધન્યવાદને પાત્ર છે, કારણ કે આ બહુ મોટી એક કલા છે. અને આ જે ઢોલ છે ને એના ઉપર આપણું આખું બ્રજવાણીનો ઇતિહાસ છે, બરાબર. એટલે પહેલી વસ્તુ તો એ મારે તમને પૂછવી છે કે આ જે ઢોલ છે, બરાબર, આની સાથે તમે કેટલા મોટા મોટા આપણા જે દિગ્ગજ કલાકારો છે એની સાથે તમે કેટલી જગ્યાએ કોની સાથે પ્રોગ્રામ કર્યા? મેં બારોટથી હું શીખ્યો ત્યારથી લગભગ આજથી 10 થી 12 વર્ષ થયા, ત્યાં સુધીમાં લગભગ અત્યારે ચાલતા ટ્રેન્ડિંગ બધા કલાકારો સાથે વગાડી છે. અચ્છા, નાના મોટા તમામ બધા અત્યારે જે રેગ્યુલર ચાલે છે બધા કલાકારો સાથે વગાડ્યું છે. બરાબર. હવે મુખ્ય વસ્તુ એ છે, આપણી આ જે પરંપરા છે, ઢોલ ઉપર રમવું એ પરંપરા છે. સમય અનુકૂળતા પ્રમાણે થોડું થોડું અપડેટ થતું આવે છે, બરાબર. પણ છતાંય જે આપણી જે જૂની અમુક રમતો છે જેને આપણે ડોકો કહીએ, હિંચ કહીએ, બરાબર, આ રીતની આપણી જૂની પરંપરાઓ છે, તો આજના સ્ટેજમાં એ હજી અત્યારે રમતો રમાય છે ખરી? રમાય છે બારોટથી. અમુક વિસ્તારમાં હજુ ચાલુ છે, અમુક જગ્યાએ લુપ્ત થઈ ગઈ છે વસ્તુ. પણ આપણે 12 માત્રા કે અમુક ગામોમાં હજી જૂનવાણ આપણે છે એ સંસ્કૃતિ જાળવે છે, બરાબર. વાગડમાં અમુક ગામડાઓ છે વધારે, જંગી છે, ચોબારી છે, એટલે કાંઠાના ગામોમાં લગભગ અત્યારે લોકોનો હજી બહુ માહોલ છે. અહીંયા આપણે થોડુંક ઓછું થઈ ગયું છે. હા, બરાબર બરાબર. એટલે જૂની માતાઓ કે બહેનો કે જૂના જે ભાઈઓ જ્યારે રાસ રમતા હોય કે એની જે એક થિયરી હોય છે એ આખી અલગ ટાઈપની લાગતી હોય. અત્યારની જનરેશન ને એ જનરેશનની વચ્ચે કેટલો ફરક છે આમ રમવામાં કે બીજી રીતે? ઘણો ડિફરન્ટ આવી જાય, કેમ કે એ જૂની રમતમાં એક મર્યાદા ને બધી સામાજિક આપણું બધું જોડાયેલું હતું. હા, હવે એ મર્યાદા થોડીક ઓછી થઈ ગઈ. આપણી પરંપરા અને એક સંસ્કૃતિ સાથે આપણો ટ્રેડિશનલ જે આપણો ડ્રેસ હતો જે આપણા કલ્ચરની અંદર આવે છે એ ટાઈપને સાથે જયારે લોકો રમતા ત્યારે એક મર્યાદાથી એક આખો એનો માહોલ અલગ થઈ જતો. 100% સાચી વાત છે. તો આ એક જરૂરી વસ્તુ છે કે નહીં અત્યારના સમયની અંદર આપણી પરંપરાને જાળવવી? જરૂરી છે અને એનો જ ભવિષ્ય વધારે લાંબુ છે. બાકી આ તો ટૂંક સમયની વસ્તુ છે બધી. આ તો થોડું જાજુ ટ્રેન્ડ છે, અમુક સમય સુધી ચાલે. બાકી સાચી વસ્તુ તો એ જ છે. બાકી બીજી એક વસ્તુ એ છે કે જ્યારે બીટ ટુ બીટ સિંગર ગાતો હોય અને બીટ ટુ બીટ જ્યારે પબ્લિક રમતી હોય એનો અનુભવ કેવો હોય? અનુભવ એનું એકદમ મજા આવે, કેમ કે સામે રમવા વાળો વર્ગ એવો હોય, સાંભળવા વાળો એવો હોય, સામે સિંગર એવા હોય, કામ દેવાની મજા આવે. આપણે થાકની ખબર ન પડે, ગમે એટલા થાકેલો હોઈએ તો આપણે કેમ રાત નીકળી જાય ખ્યાલ જ ના આવે. બાકી એવો માહોલ ન હોય ત્યારે આપણે કલાક કાઢવી અઘરી થઈ પડે, કારણ કે કલા એ વસ્તુ છે કે જે એક તાલથી તાલ મળતું હોય ને ત્યારે આખી એની એક રિધમ અલગ બનતી હોય. 100%. એટલે આ જે આખો માહોલ જામતો હોય બીટ ટુ બીટ નો, એવું ક્યારે અનુભવ થયું કે તમે અમુક મારા જેવા શીખાડુ કલાકાર હોય, તમે એને સમ માથે લેવાની કોશિશ કરતા હો, ધા માથે આવી જાય અથવા તો બીટ પૂરી થાય, ધા પૂરું થાય ને એને સ્ટાર્ટ કરવાનું, તો આવું ક્યારે થયું કે આવા કલાકારો હોય કે જ્યાં બ્રેક કરવા માંગતા હોય છતાં પણ આગળ પાછળ મારાથી આપણાથી નીકળાઈ જતું હોય, પણ ત્યારે થોડી મુશ્કેલ ઊભી થતી હોય કે નહીં? થાય. બાકી તો બધાની અમુકની શરૂઆત એવી હોય એટલે બધાને વસ્તુ શરૂઆતમાં કોઈને એવું ન હોય, પણ અમુક થોડુંક એવું થાય, 19-20 લાગે એવું. કારણ કે કલાકાર એક અલગ વસ્તુ છે અને ગાવાનો શોખ એ અલગ વસ્તુ છે. ઘણી જગ્યાએ હવે મારા કુટુંબ કે પરિવારમાં લગ્ન હોય, ભલે મને આવડે કે ના આવડે પણ મને ગાવાનું મન થતું હોય, પણ ત્યારે આવી વસ્તુ ઊભી થતી હોય કે નહીં? થાય. બરાબર, 100% સાચી વાત. એટલે બીટ ટુ બીટ ની આખી અલગ મજા છે, રિધમ આખી અલગ મજા. તમારી સંગત સાથે બીજા કોણ લોકો, તમે કોઈ જેને શીખવામાં કોઈ ગુરુ કે એવા ધારણ કરેલા કે જેમણે તમને એક વસ્તુ શીખવાડી હોય એવું? મેં પહેલે જયારે શરૂઆતમાં ઢોલ લીધું ત્યારે આપણા જ ગામના આસારામ દાદા હતા, એમનું મને માર્ગદર્શન સારું મળ્યું. એમના ભેગો હું નાનો હતો, લગભગ 10 વર્ષનો હતો, ત્યાંથી એમના ભેગો જાતો પ્રોગ્રામોમાં. પછી તો એમના અવસાન પછી તો બસ હું મારી રીતના જ લડ્યો, ને સામે જ મંદિર છે માતાજીનું,
ત્યાં ડેલી આરતીમાં વગાડવા જાઉં. હા બરાબર. પછી વચ્ચે વચ્ચે એમ થતું કે આ ટાઈમ ઓછો પડે, પછી દ્રંગ આરતીમાં થોડોક ટાઈમ જાતો એમ જ વગાડવા માટે. કારણ કે આ ઢોલ એક એવી વસ્તુ છે રાહુલભાઈ કે આને તમે આરતીમાં વગાડો ને એટલે માણસને ભાવ પેદા કરે. પછી માતાજીની હોય, ભગવાનની હોય, એટલે ઈ તમને એક આરાધનાનો એક ભાવ આપણે પેદા થાય, ભક્તિનો ભાવ પેદા થાય. પછી જયારે રાસ ગરબાની અંદર જયારે વાગતું હોય ત્યારે આંડી નાડી પડે એટલે નરમતું હોય, ઈ માણસને એમ થાય કે હાલો હવે 2-4 રાઉન્ડ આપણે મારીએ, બરાબર. અને ત્રીજી અને ખાસ જેને કહેવાય આપણે કે આની દાંડીથી માણસ જયારે સુરવીરતાનો જયારે ઊંઘિયો ઢોલ વાગતો કે ધીંગાણાની માલિપા જવું પડતું ત્યારે પણ એક ઢોલની જરૂર પડતી. આ એક એવી વસ્તુ છે, ઢોલ છે એવી વસ્તુ છે. આની કલા શીખવી અને આનામાં મહેનત કરવી ને બહુ અઘરી વસ્તુ છે. આના અંદર સતત તમારે એક ખૂબી હોય છે કે એક લઈને ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ ઉપર લઈ જવી પડતી. રમવા વાળાને પણ ખબર ન પડે કે આપણે કઈ ગતિમાં હતા ને. તો એ જે કળા છે એ કળા વિશે તમે શું કહેવા માંગો છો? અત્યારે આપણી ઢોલની પરંપરાને જાળવી રાખવી, કારણ કે અત્યારે તો જાત જાતના બધા ઇન્સ્ટ્રુમેન્ટ નીકળી પડ્યા જેને કહેવાય. જે ઢોલની કળા છે આપણી, એને જાળવી રાખવા માટે આપણે શું કરવું જોઈએ? બસ આમાં તો મેન વગાડવાની ખૂબી તો છે જ, બાકી મેન લયની વધારે મજા છે. કેમ કે વગાડવું ખાલી મહત્વનું નથી, વગાડવામાં કેટલું વગાડવું એનું નથી, બાકી એનામાંથી મીઠાશ આવે કે એમાં લય નહીં કે એ બધી મેન ખૂબી છે. રમવા વાળાને એમ ખબર ન પડે કે ક્યારે અમારી સ્પીડ વધી ગઈ, એ બધી મજા છે. બાકી તો લય વગર કે મીઠાશ વગર કે વગાડવું એનો કોઈ મતલબ નથી. પછી છેલ્લે ક્યારેક ક્યારેક જે ભાંગડાનું માણસો અનુભવ કરતા હોય, ભાંગડા ઉપર નાચતા હોય, બરાબર છે, એનો એક આનંદ આખું અલગ હોય, બરાબર ને? તો એવું કોઈ કલાકાર ખરો કે એવી કોઈ ઓડિયન્સ કે જ્યાં તમારા નામની તાળીઓ પડતી હોય કે જ્યારે તમને યાદ કરતા હોય કે આજે અચાનક રાહુલભાઈ તમારી યાદ આવી ગઈ? કારણ કે કલાકારની દુનિયામાં એકબીજાને યાદ કરવું એ પણ એક મહત્વ, એક પરિવાર બની જતું હોય છે કે નહીં? જેમ તમે અત્યારે મને કીધું કે આપણે બધા કલાકારોથી સારા એવા રિલેશન છે, એટલે એવી તમારી ટીમ, એવા કોઈ કલાકારો કે જેને આપણે હવે પછી તમારા પછી આપણે બોલાવી શકીએ એવું તમે કોઈ કઈ કહી શકો એના બારામાં? કે આપણું જે અત્યારે કામ ચાલુ છે, અત્યારે વિડીયો બનાવીને દરેક આપણે જે આર્ટિસ્ટ છે સ્ટેજની અંદર, એ આર્ટિસ્ટો પોતાની કલાને રજૂ કરી શકે. એ આર્ટિસ્ટનો બેકગ્રાઉન્ડ છે, પોતાનો જે વ્યક્તિગત જીવન અને આ સંસ્કૃતિથી કેવી રીતે જોડાયેલા હોય, એના ઉપર તમે શું કહેવા માંગો છો? અત્યારે આપણી સાથે ચાલતા તમામ કલાકારો છે એ બધાનું તમને કોન્ટેક્ટ કરાવશું ને એ બધાનું ઇન્ટરવ્યુ તમે લેજો. કેમ કે લગભગ બધા સાથે આપણું હોય જ છે, એટલે એમાં નામ લેવા બેસી ઓછું પડે. બાકી બધાનું થઈ શકે. વગાડવા વાળા ઘણા છે, બિચારા સારા છે અમુક, અને આવી રીતના માર્કેટમાં નથી નીકળી શક્યા એને ઘણા છે, એટલે એને આવું સપોર્ટ મળે તો એમનું પણ 100% ગુજરાન ચાલે એવું ઘણા છે બધા. અને આપણી પાછળ વગાડવા વાળા ઘણા સારા વગાડવા વાળા છે. તો આજે ઓડિયન્સ ને કે લોકોને કે કલાકારોને કે તમારી જે પાર્ટીઓ છે એને તમે કાંઈ આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગો છો? કાંઈ તમારી ઈચ્છા ખરી કે આ રીતનું કેવું જોઈએ? કે આમાં એવું છે કે ગાવું વગાડવું એ બધું કિસ્મતની વાત છે, ભલે મહેનતની વાત છે, પણ આમાં એક કૃપા પણ જરૂરી છે. ભાગ્ય વસ્તુ, ભાગ્ય બધું જરૂરી છે. મહેનત આપણી હોય, બાકી કૃપા ન હોય તો એ વસ્તુ એમ લેખે ન લાગે. એમ કોઈ પણ દેવ કે માતાજી કે ગમે તમે માનતા હોય એની કૃપા જરૂરી છે, તો તમારું કામ વિશેષ દેખાય એમ પબ્લિકમાં. જયારે કોઈ બી આર્ટિસ્ટ છે કે કોઈ બી કલાકાર છે એને સ્ટેજ સુધી આવતા બહુ બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. કારણ કે હું પણ એક નાનો મોટો કલાકાર છું, સાહિત્યનું કામ કરું છું, એટલે મને ખબર છે કે પબ્લિક સુધી પહોંચતા છે ને બહુ સંઘર્ષ કરવો પડતો હોય છે. અને બીજી વસ્તુ કે બધાની આર્થિક પરિસ્થિતિ પણ સરખી નથી હોતી. એક સાઈડ આપણે આર્થિક પરિસ્થિતિ લડવું પડતું હોય છે, બીજી બાજુ કલાને સાચવી રાખવું પડતું હોય છે. એટલે આનામાં નાના મોટા દરેક કલાકારોને આપણે આમંત્રણ આપશું. અને હજી પણ તમારે કાંઈ લોકોને કહેવું હોય કે આ વસ્તુ શું છે તો તમે કહી શકો છો. પછી તમારી એક જે સ્પેશિયલ ઠેકો જેને કહેવાય કે એ તમે એકાદું સંભળાવી દો. અને એના વચ્ચે તમને કહી દઉં કે જે વાવલ રમતા હોય કે લોકો રમતા હોય એનો અનુભવ તમારો કેવો રહે? કે ક્યારેક અમુક સમય એવા લોકો રમતા હોય, એવો માહોલ બની જતો હોય કે જે કલાકાર છે ને એના રૂવાડા બેઠા થઈ જાય. થઈ જાય બરાબર.
કે આનામાં તમે શું કહેવા માંગો છો? આપણી જૂની રમતમાં કેટલી તાકાત છે? જૂની રમતમાં બહુ તાકાત છે. અમુક અમુક ગામડાઓમાં અત્યારે આપણે જઈએ એટલે ફરજિયાત ત્યાં ડોકોનો રાઉન્ડ હોય. અમુક કાંઠાના ગામો છે એમાં તો પહેલો રાઉન્ડ જ શરૂઆતથી ડોકોનો લે છે. હા હા બરાબર. એટલે ત્યાં રાઉન્ડ ચાલે 2-2 કલાકના, ને અમુક સિંગરો છે એમાં હા બધું માહોલ એવું જામી જાય, રમવા વાળા સિંગરોનું વગાડવા વાળાનું બધું ભેગું થઈને કેમ હા આખી અલગ જ મજા એ આવે. રાત ક્યારે નીકળી જાય કઈ ખબર ન પડતી. તો તમારો એકાદો ઠેકો અમને સંભળાવી દો ચોક્કસ. જેનાથી આનંદ પડી જાય, જી જી લોકો પણ તમારી કલાને સમજી શકે, જોઈ સાંભળી શકે. જી જી. ઠીક છે. ઠીક.